આપણે કહી દો તમે કહી દો કાકા સરપંચ નું ઘર ચિયું હે ક્યાં સરપંચ? આપણે આવાજી સરપંચ અમારા ગામમાં 2 સરપંચ છે હાલ તો. આવાજી અવાજી હા વાવાજી અવાજી ઘરે તો લાગતા નહીં પણ કદાચ આ વાડામાં છે. વાડામાં બેઠા છે. આ ધોબલો રે ને હોય એ જો. તમે શું કામ હતું તમારે? કોમ હતી એ તો ખબર પડી જાય હું કશે સારું જો તો આમ ખબર પેલા ના કહેવાય કે ગામમાં વાત થઈ જાય ખબર પડે ગટુજી ગટુજી હા કેમ હું કાઢો છો? એટલે રાતે પોણી હતું આવો આવો પાણી વાળવા કરો હતા શું આવી થોડી પાણી વાળી તમે શું કહો? થોડાક નેતા રહેજો પંખો છે એવું હોવે. તો મધર ઉપાડો કે ઘર આવે તો સુધી આવું નેસું રાખશો. એટલે આ પૈસા આવે તો અધેર ઉપાડું કે ને એવું શું આવ્યું ખેતર માલ હાલ તો બાજરી ને એવું લણાયેલું એવું એમ? હા હવે કોઈ 2 જણા આયા હતા હા લાગતા તો હું સાહેબ જેવા. હા હવે સરપંચ નું ઘર પૂછતા હતા જાઓ એ તો હવે ખબર નહીં એમ કોઈ સરપંચ તો ઘેર નહીં પણ કીધું વાડામાં તપાસ કરો કીધું. તે કોઈ પણ ડખો દેવા તો કોક ને થાય સરપંચ ના ઘર શું કામ છે તો હવે 2 જણા પૂછતા એક પાસે જો એક તો કાળ ઉઘડા પહેરેલો આમ એમ બોડીગાર્ડ જેવો લાગતો હતો આમ. તે ગામમાં કોઈ ડખો નહીં થયો ને શી ખબર જા આપણે સરપંચ જોડે હાડો લેડો. ભગવાન સાહેબ માપે રોકી યાર સાહેબ પણ ભૂલ થઈ ગઈ ચાવી વગર લટકાડવી પડે આ છોકરા બોકરા આપણે જોવે હો પાછા કે સાહી આ ગુંડા જેવા પણ સાહેબ કી આ સરપંચ છે જાજો જો સરપંચ ઓ સરપંચ સરપંચ ક્યો છે લ્યા એટલે આમી સહી યાર સાહેબ પૈસા પણ ક્યાં જોશે આયા છો અમે ઓફિસમાં આયા છીએ ઓફિસ થી આયા અમે કે ઓફિસ આ લોન તમાર ગામ ઉપર વિખંડ આવ્યું કશું બીજું અરે આ શિયાનો વિખન હું હાલ દવાખાને જઈને આવ્યો વિખન તો અહીંયાનો વિખંડ આ આવ્યો દાડો તો વિખન જ વપરા ગોમમાં હવે શની દવા લઈને આવ્યા હૃદયની અલે આ બીપી ઘટી ગઈ હતી હવે વધી જાય તાન અલે આ એ આવું ના બોલશે તો પણ તમે આ કાગળિયા પાગળી છે ને લખડો તમે તમે વાંચશો એટલે બીપી વધી જાય આપુતી હારો ને તમે વાંચો કોઈ મને વચ્ચે ને હું છોકરાને બોલાવું વાંચવા તમે બોલાવી પણ સાચવીને રહેજો અને કાગળિયું વાંચવી નાખજો કાળા બાળ ઢોકળે પહેરે ગુંડા ગુંડા તો નહીં ને ગુંડા નહીં યાર અમે. સાહેબ સી અમે બે લાગતું નહીં સાહેબ ગ્રેજ્યુએટ ભણેલા સાહેબ સી હા સાહેબ નહીં લાગતા મને કોક બીજું લાગે કોક અલે યાર જો બી યાર અમારી સ્ટાઇલ જો અમારી બોલવાની સ્ટાઇલ જો તમારી સ્ટાઇલ ગોડા જેવી છે જોઈ પણ છે સાહેબ અમારું છે ને કામ્પિસ માંથી આવ્યા છીએ ક્યાં ઝૂંપડામાંથી હામ્પિસ આ ઓફિસ કે છે ને ઓફિસ ઓફિસ કઈનો બંડ્યો છે તો અમે સાહેબ છીએ એટલે અમારે એવું બોલવા જોઈએ છીએ તો ગુજરાતીમાં કઈ ઇંગ્લિશમાં નહીં આવડતું તો હું ક્યાં ઇંગ્લિશમાં બોલું છું આપણે દેશી બોલી યાર વાય મત એવું જો વાન જો અમે ઓફિસમાં હી આયા હા સી ઓફિસ પાટણમાં આવી પાટણમાં સી જગ્યાએ ગુણી તળાવ ઘૂંગણી તળાવ તો તળાવ છે યાર પેલી સાઈડ માં નહીં ઓફિસ પેલું સાઈડ પેલી ગટર મરી રહી અલે આજે ને ડીસી જો હવે કાકા અમીરિયા ને ના એમ તો એટલે કાકા નહીં ગોમનો સરપંચ છું હા તો વડીલ બોલતા આવડે નહીં આવડતું? હા વડીલ બીજું હવે આ કે આ તમે કાગળિયું રાખજો અને તમે વાંચી નાખજો હરજો લે હવ એટલે મને વત્તા નહીં આવડતું પણ તમે છે ને કાગળિયા લઈને જોશો ખબર નહીં પડતી શરમ આવે નહીં આવતી ઈ ફાડતા નહીં બરોબર તો ફાડશે નહીં કોઈક છોકરા જોડે અંચાય છે હું તો અભણ છું હા ઈ તો સરપંચ તમે આવા નવા કાગળિયા લો વધારે પીપી લો થઈ જાય અમારે એટલે આ જાજો અહીંથી લે આમ મારું ઓળશો કાગળી છે ને આવી લે આવું મને તો વત્તા આવડતું નહીં ગામમાં આવ્યું હે ગટુજી હા કોણ હશે આ 2 માણસો માથા ભારાઈ ગયા? શેખરે સરપંચને જઈને વાત કરા વળી શું હતું છે? પૂછત ખરા સરપંચ ને શું કે સરપંચ ઘર જ લાગતા નથી એમ છોકરો લાગે છે વાડા મૂંઝ્યા છે યા તો એ ભેસમ થી ઊંચા આવે તાણ સરપંચ હા ભોગીલાલ આવો તમે બેઠા છો ભોગીલાલ ને કટુજી બી આયા તો ઓય શું કહો મજા આમ સરપંચ કેવું છે? આ હું પૈસા સાર નાખવા આવ્યો તો 2 માણસો આયા હતા મને હમણાં ધજ્યા હતા. અલ્યા, એ માણસો ને તો હું દવાખાને ગયા મારે બીપી ઘટી ગઈ હતી હું કહું જો તો આ ફેરા નવું કોક કાગળ આવ્યું કે ગોમમાં કોક આઈફત આવીશું હોય તો મને વત્તા આવડતા વજ્જો હવે વચ્ચે તો મને નહીં આવડતું. ગટુજી આવડે લો ગટુજી વચ્ચે તમે પણ હું જો ભણ્યો તો બરાબર હું પેલા ફોન કરું મંગાજી ની છોકરાને લઈને આવજો. હા મંગાજી છોકરાને ફોન કરો શેની આઈફત આવી ગોમમાં ખબર નહીં પડે ગોમમાં રોજ દાડો કે આઈફત જ આવે છે
બીજું કોઈ આવતું જ તમે નહીં. સરપંચ બન્યા તારના આઈફત જ લાવો છો ને બીજું શું આવે પણ હું શું કરું આઈફો તો આવીને આવી આવે શું કરવાનું મારો શું હોકી યાર તા. મારો શું દોષ ફોન કરો કરું ભારો ક્યાં લાગવા જ દો તેઓ હારી કે વધારી તમે તો ઓએ પેન્સે ઓએ યા થઈ રહી એવું ઓએ એટલે વાડા બેહવું પડે વેસી કે હલો એટલે આ વેસવાની કે વાત કરો અલ્યા મંગાજી ભોગીલાલ બોલું કહું પોપાઈ અને તમારા ભત્રીજા કટિયાને લેતા આવજો એ કાગળિયું આવ્યું છે સરપંચ જોડે વસવાનું એમ વાડામાં આવજો ઘરે ના જતા પાછા ફટાફટ આવો પોપાઈને લેતા આવજો ને તમારા ભત્રીજા કટિયાને હા શું કીધું આવે રા? ઓ આવે એટલે ઓફળો મારી વાત જો આ કાગળિયું શેનું આવ્યું છે એ ખબર હાલ ઉભારો નહીં. એ પેલા વોચા દો કટિયાને એટલે ખબર આ પડે દવાખાનાનો કેસ છે કે પછી આ ગોમની કોઈ આફત આવી છે કોઈ સમજણ નહીં પડતી મને આમાં. તે કોણ આલીને ગયું છે નહીં. તમે? હવે શીખો દવાખાનાનો કેસ આલી જાય. બે જણા આયા હતા કે અમારે કે ઘડીક ઇંગ્લિશમાં બોલતા હતા હા. અને ઘડીક ગુજરાતી બોલતા હતા એવું? એટલે હવે સમજણ નહીં પડતી કે ઘડીક કે ગુંગળી તળાવ ઓફિસ એમ કે ગુંગળી કે અંદર હે કો ઓફિસ એમ બોલાતા મેરે એવું? મને આવડતું નહીં કોઈ ઇંગ્લિશ કે હિન્દી. આવો કે મંગાજી પેલા કટિયા ના લે આ આવ્યો ચેડે બસ આનો વિરોધ છે આવો અંદર હવે આમ તું હા, પટી ગઈ હવે આખો કાગળિયો આવી છે ઘણી નોટિસ આવી નોટિસ ખબર એવી શું ખબર કે નોટિસ જ છે અલ્યા, પણ તમે તો ગોમના ઓટલા લે, લે, જ વચ્ચે લે, હિન્દી. ભત્રીજા શું છે તમે આ? ગોમમાં શું આવો? ભણો છો વારો ભણો? વારો હવે ઉતારવું ભાવ અને કોણ આલી ગયું અલ્યા, એક એટલે શું છે આ રહ્યું ભણો મારી વાત. ખબર પડે તમને હું હોય તો ખરી પણ ડાયરેક્ટ અમને ખબર નહીં ગોમની નોટિસ આવી ગોમની નોટિસ હા, તારું ભલું થાય તારું. બેહો કે સરપંચ કટ કટ કટ.